નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું કનુભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 8 ત્રિકોણમિતિનો પરિચય એનું ઉદાહરણ 6 શીખીશું। જો વિદ્યાર્થી મિત્રો મારી ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ઉદાહરણ 6 ત્રિકોણ એબીસીમાં બી કાટખૂણો છે AB બરાબર 5 સેમી અને ખૂણો ACB બરાબર 30° તો બાજુ BC અને AC ની લંબાઈ શોધો। હવે જો ત્રિકોણ ABC એક કાટકોણ ત્રિકોણ છે જેની અંદર ખૂણો B કાટખૂણો છે તો એની અંદર આ જે AC છે એ કર્ણ થશે, AC જે છે એ કર્ણ થશે। બીજો ખૂણો C જે છે 30° નો આપેલો છે તો એની અંદર ખૂણા C ની અંદર આ AB છે ને સામેની બાજુ કહેવાશે, શોર્ટમાં લખીએ સાબા, અને BC જે છે એને પાસેની બાજુ કહેવાશે પાબા, બરાબર છે। હવે કાટકોણ ત્રિકોણ આપેલો હોય અને એની અંદર આપણા જે બે ખૂણા લઘુકોણ છે, ખૂણો A અને ખૂણો C, એ બે લઘુકોણોમાંથી એક લઘુકોણ આપેલો હોય અને કોઈ પણ એક બાજુ આપેલી હોય તો એના આધારે ત્રિકોણની ત્રણે ત્રણ બાજુઓ તમે શોધી શકો। અહીંયા પણ એવું છે, જો અહીંયા ખૂણો C છે 30° નો આપેલો છે ને એની સામેની બાજુ AB આપણને 5 સેમી આપેલી છે, તો આના આધારે આપણને BC અને AC શોધવાના કયા છે તો આપણે શોધી શકીએ। અને વિદ્યાર્થીઓ, આ જો તમને આવડે ને તો આના પછીનું જે પ્રકરણ છે પ્રકરણ 9 ત્રિકોણમિતિના ઉપયોગો, એની અંદર આ વસ્તુ તમને ખૂબ ઉપયોગી થશે। એક લઘુકોણ આપેલો અને કોઈ પણ એક બાજુ આપેલી હોય તો એના આધારે ત્રિકોણની બધી જ બાજુ આપણે શોધી શકીએ। સૌપ્રથમ આપણે આની અંદર BC બાજુ શોધવાની કહી છે, કયા ગુણોત્તરનો ઉપયોગ કરવાનો એ તમને ખબર પડવી જોઈએ। આપણી પાસે સાઇન, કોસ, ટેન, કોટ, સેક, કોસેક જે છે એમાંથી કયા ગુણોત્તરનો ઉપયોગ કરીશું આ BC બાજુ મળશે એ આપણને ખબર પડવી જોઈએ। તો અહીંયા જો 30° જે ખૂણો આપેલો છે એની સામેની બાજુ આપેલી છે પણ પાસેની નથી આપેલી, તો સાબા ભાગ્યા પાબા, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુવાળો જે પણ ગુણોત્તર છે કયો છે, ટેન છે, એ ટેનનો તમે ઉપયોગ કરીને આ તમે શોધી શકો ને એના અથવામાં કોટનો ઉપયોગ કરવો તો પણ થઈ શકે, બરાબર છે। તો આ રીતના તમને ખબર પડવી જોઈએ। તો શરૂઆત આની કરીએ, ખૂબ સરળ છે આ ઉદાહરણ। પહેલા આ થોડોક ઉલ્લેખ કરી દઈએ, ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90, એના આધારે ત્રિકોણ છે એ કાટકોણ ત્રિકોણ થઈ જશે। હવે tan C લઈએ, પહેલા BC શોધી લઈએ। tan C એટલે C ની સામેની બાજુ, અને શોર્ટમાં લખીએ છાબા, ભાગ્યા C ની પાસેની બાજુ પાબા। તેથી હવે C આપણને 30° આપેલા છે તો અહીંયા C ની જગ્યાએ લખીએ 30°। 30 ની સામેની બાજુ AB છે અને પાસેની બાજુ BC છે। તેથી હવે tan 30નું મૂલ્ય યાદ કરો, આપણા કોષ્ટકની અંદર tan 30નું મૂલ્ય કેટલું છે, 1/3। હવે AB આપણને આપેલા છે 5, BC આપણે શોધવાના છે, બરાબર। હવે BC અહીંયા ભાગાકારમાં છે, અહીંયા ડાબી બાજુ આવે એટલે એ ગુણાકારમાં જતા રહેશે, તો BC ગુણ્યા 1 એટલે BC। વર્ગુણો 3 અહીંયા ભાગાકારમાં છે, જમણી બાજુ જાય એટલે ગુણાકારમાં જતા રહે, છેદમાં છે અંશમાં જતા રહે, તો BC બરાબર 5/3 અને એકમ આપણને સેમી આપેલો છે તો અહીંયા સેમી લખી દઈએ। તો અહીંયા આપણને જે 30°ની પાસેની બાજુ BC છે 5/3 સેમી મળશે। હવે આપણે કર્ણ શોધવો છે, તો કર્ણ માટે કયા ગુણોત્તરનો ઉપયોગ કરશો એ તમને ખ્યાલ આવવો જોઈએ। તો 30°ની સામેની બાજુ આપેલી છે અને કર્ણ શોધવો છે તો કયો ગુણોત્તર વાપરીશું, સામેની બાજુ ભાગ્યા કર્ણવાળો। સામેની બાજુ ભાગ્યા કર્ણવાળો ગુણોત્તર કયો છે, સાઇન છે, સાઇન 30 એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ, તો એના માટે આપણે સાઇનનો ઉપયોગ કરીશું। તો તમને ખ્યાલ આવવો જોઈએ કયો ગુણોત્તર આપણે વાપરીશું તો આપણને પૂરો જવાબ મળશે। સાઇન C એટલે સાબા ભાગ્યા કર્ણ, અને હવે ખૂણો C તો આપણને આપેલો છે, C ની જગ્યાએ લખી દઈએ 30°। ચલો, C ની સામેની બાજુ 30ની સામેની બાજુ AB છે અને કર્ણ AC છે। સાઇન 30ની કિંમત આપણા કોષ્ટકમાં કેટલી છે, 1/2,
એ બી આપણી પાસે 5 છે, એસી આપણે શોધવાના છે। એસી અહીંયા ભાગાકારમાં છે, અહીંયા ડાબી બાજુ આવે એટલે ગુણાકારમાં આવી જાય, એટલે કે અંશમાં આવી જાય। એસી ગુણ્યા 1 એટલે એસી। 2 અહીંયા અંશમાં જાય, 5 સાથે ગુણી જાય, 2 પંચા 10, સીધો જ ગુણાકાર કરી દેવાનો, 2 પંચા 10 સેમી। બરાબર છે। સરળતાથી તમે બીસી અને એસી આ રીતે શોધી શકો। વિદ્યાર્થી મિત્રો, આપણું આ પ્રકરણ છે પ્રકરણ 8, એનું પ્લેલિસ્ટ બનાવેલું છે, જેની અંદર થિયરી સ્વાધ્યાય 8.1ના દાખલા, સ્વાધ્યાય 8.2ના દાખલા, સ્વાધ્યાય 8.3ના દાખલા અને ઉદાહરણ 1 થી 5 બધું જ પ્લેલિસ્ટમાં મૂકેલું છે। તો એને જોઈને શીખવાનો પ્રયત્ન કરજો। અને વિદ્યાર્થી મિત્રો, હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો। થેન્ક યુ વેરી મચ, ખૂબ ખૂબ ધન્યવાદ। જય મા સરસ્વતી।